અંબાજી મંદિરના ગાદીનો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે। આ બધાની વચ્ચે સૌથી મોટો ખુલાસો થયો છે। આની પહેલા આપણે વાત કરીએ એ પ્રમાણે પ્રયાગરાજથી 11 જેવા સંતો છે તેને પણ તપાસ સોંપવામાં આવી છે, પરંતુ હવે આ બધાની વચ્ચે મામલતદારે કયા સંતને સાથે રાખીને કયો રિપોર્ટ તૈયાર કર્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢ ગાદીનો વિવાદ હવે ઘમાસાણ બની ગયો હોય અને જાણે યુદ્ધ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। એક બાજુ મહેશગીરી બાપુ અને બીજી બાજુ હરિગીરી બાપુ બંને આ ગાદી માટે જાણે યુદ્ધ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જો કે પહેલાથી જ જ્યારે આ ગાદી ઉપર તનસુખગીરી મહારાજ હતા, જે બ્રહ્મલીન થયા તે બાદ આ ગાદી છે તેના ઉપર કોણ બિરાજશે તે માટે અત્યારે સતત યુદ્ધ ચાલી રહ્યું છે। જો કે પ્રેમગીરી બાપુએ હરિગીરી બાપુને આનો જે જવાબદારી છે તે સોંપી દીધી હતી, પરંતુ આ બધાનો વિરોધ મહેશગીરી બાપુ છે તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને અંતે આ જે વિવાદ છે તે એટલો બધો વધ્યો કે આજે સમગ્ર જગ્યા છે તેને કલેક્ટરના હસ્તે કરવામાં આવી અને કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે અત્યારે હાલ આ ગાદી તેની સાથે જ આ જે જગ્યા છે તે સમગ્ર કલેક્ટરનો વિસ્તાર ગણવામાં આવશે, એટલે કે મામલતદાર તેની સાથે જ કલેક્ટર છે તેના જગ્યા છે તે પોતાના હસ્તે લઈ લીધી હતી। હવે આ પછી જે તે જગ્યા છે તે જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં કેટલો સામાન છે તેનો આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। જો કે નવાઈની વાત તો એ છે કે આ જગ્યાનું જાણે રિપોર્ટ તૈયાર થતો હતો તે સમયે પ્રેમગીરી બાપુ તેની સાથે જ હરિગીરી બાપુ બંનેની હાજરી હતી। તે જ સમયે આ સમગ્ર જગ્યાના તપાસનો રિપોર્ટ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે આ ગાદીનો જે અત્યારે સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે તેમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે અત્યારે હાલ જે તેની તપાસ ચાલી રહી છે, જેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવવાનો છે, તેને લઈને સૌથી મોટો ખુલાસો એ જ છે કે મામલતદારે હરિગીરી બાપુને સાથે રાખીને આ જે સમગ્ર તપાસ છે તેને હાથ ધરી હતી। જો કે હરિગીરી બાપુ છે તે ભવનાથ મહાદેવ મંદિરના જે મહંત છે તે કહી શકાય, તેની સામે અત્યારે મહેશગીરી બાપુ છે તે પણ અત્યારે એટલા જ ઉગ્ર બન્યા છે। એટલે હરિગીરી બાપુ જો કોઈ એક આરોપ લગાવે છે તો મહેશગીરી બાપુ છે તે તેમના ઉપર તરત જ બીજો આરોપ લગાવે છે। એટલે અત્યારે હાલ બંને બાપુ છે, જે બંને સંતો છે તે એકબીજાની સામે લડી રહ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે અનેક એક એવા મોટા ખુલાસા પણ થયા છે। પરંતુ હવે એક સૌથી મોટો ખુલાસો એ કહી શકાય કે જે મામલતદારના હસ્તે આજે જગ્યા આવી ગઈ હતી, મામલતદાર અને કલેક્ટરના હસ્તે, અને તેમના દ્વારા આજે તપાસ કરવામાં આવી રહી હતી, તે અત્યારે હાલ તપાસની શરૂઆત થઈ ચૂકી છે। જો કે આની પહેલા પણ આપણે વાત કરી હતી કે તે જે બેઠક છે, જે ગાદી છે, તેના માટે તપાસ કરવા માટે પણ પ્રયાગરાજથી 11 જેવા સંતો છે તેને બોલાવવામાં આવ્યા છે। તેની સાથે જ તેઓ પણ અત્યારે હાલ આ ગાદીને લઈને તપાસ કરવાના છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ફક્ત પ્રયાગરાજ નહીં પરંતુ તેની સાથે ઘણી બીજી જગ્યાઓ છે, ત્યાંના પણ સંતો અને મહંતો આ ગાદી માટે કદાચ હવે મેદાને ઉતરશે તેવી પણ શક્યતાઓ અને તેવી પણ માહિતી મળી રહી છે, કારણ કે જૂનાગઢના અંબાજી ગાદીનો વિવાદ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે। હવે આ બધાની વચ્ચે જાણે આ ગાદી કોને મળશે તેના માટે યુદ્ધ ચાલી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે। જો કે જ્યારથી તનસુખગીરી મહારાજ છે જે બ્રહ્મલીન થયા તે બાદ પ્રેમગીરી બાપુ છે તેમને તરત જ હરિગીરી બાપુને જાણે આ જવાબદારી સોંપી દીધી હોય તેવું દેખાઈ રહ્યું હતું, પરંતુ આનો વિરોધ મહેશગીરી દ્વારા કરવામાં આવ્યો હતો અને મહેશગીરી બાપુએ આજે જેના દ્વારા આ ગાદી સોંપવામાં આવી છે તે સમગ્ર વાતનો વિરોધ કર્યો હતો। પરંતુ આ બધાની વચ્ચે દુષ્યંતગીરી મહારાજ છે તે પણ વચ્ચે તેમને પણ ઝંપલાવ્યું હતું અને તેમને પણ કહ્યું હતું કે તનસુખગીરી મહારાજ છે તે મારા મોટા બાપુ છે, એટલા માટે આ ગાદી પરનો હક છે તે અમારો થાય છે। હવે આ બધાની વચ્ચે મોટો ખુલાસો એ જ થયો છે કે જે જમીન કલેક્ટરના હસ્તે આવી ગઈ હતી, જે ગાદી અત્યાર સુધી કલેક્ટર નિભાવતા હતા, તેમાં હવે અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે। જો કે હવે આ તપાસમાં કંઈક નવું પણ આવી શકે છે અને આ તપાસમાં પણ કોઈ નવો ખુલાસો થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે। જો કે અત્યારે સવાલ એક એ જ છે ને ગુજરાતનો સૌથી ચર્ચિત મુદ્દો એ જ છે કે જૂનાગઢની આજે અંબાજીની ગાદી છે તે કોના હસ્તક જાય છે? શું ફરી એક વખત આ ગાદી ઉપર જેનું નામની મોહર લાગી હતી હરિગીરી બાપુ તેમને મળે છે કે પછી મહેશગીરી બાપુ જે રીતે આરોપો લગાવી રહ્યા છે એ રીતે મહેશગીરી બાપુને મળે છે કે પછી દુષ્યંતગીરી નામે આ ગાદી છે તે તેમના હસ્તક થાય છે? પરંતુ હવે આ બધાની વચ્ચે જૂનાગઢની આ જે ગાદી છે તે ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને આ ગાદીએ રાજકીય વળાંક પણ લીધો હતો। એક બાદ એક ભાજપના નેતાઓ હોય અથવા તો પછી કોઈ પણ નેતાઓ હોય તે પોતાનું મંતવ્ય છે તેને રજૂ કરતા આવ્યા છે અને તે પણ કહેતા આવ્યા છે આ ગાદીને લઈને કે અત્યારે હાલ આ જે વિવાદ ચાલી રહ્યો છે, જે વિવાદ ચાલી રહ્યો છે તે ઊભો થવો ન જોઈએ। કારણ ફક્ત એટલું જ છે કે સનાતન ધર્મમાં આવી ગાદી માટે આવું ન થવું જોઈએ અને આ બધાની વચ્ચે
જૂનાગઢમાંથી ગોવિંદગીરી બાપુ છે તેમનો પણ એક વિડીયો છે જે એક પીડિતા સાથેનો વાયરલ થયો હતો, એટલા માટે જૂનાગઢના સાધુ સંતો ઉપર પણ સવાલો ઊભા થયા હતા. પરંતુ હવે આ બધાની વચ્ચે એક નવા નામની કોણ થાય છે, આ ગાદી ઉપર કોણ નવા નામે બેસે છે તે પણ જોવાનું રહેશે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.